તમને જાણ હોય કહી દઉં, કાલે જ કુંવર હતા ને દીપડો હતો. ક્યાં હગડ હતા? હગડ ક્યાં હતા? પંખો ફિટ કર્યો બધું પાસે. ક્યાં હેલા? આપણા ઓકરીનો પુલ પડી ગયો. 2 બોલમાં 10 રન. ભારતીય ઝંડો લહેરાવાનો થોડીક વારમાં. હેલો ગાઈઝ, રામ રામ બધાને, વેલકમ બેક ટુ ધ બ્લોગ. એન્ડ હવારપોરમાં જો ઢીંગુજી આવ્યું આપણી ઘરે રમવા. બાંગુરીની બાજુમાં રમવા ઉપાડી આવ્યો. મજા આવે નાના છોકરા રમવાની. વોટ ઇઝ યોર નેમ ડ્યુડ? નો ટચ, નો ટચ, ઓનલી સ્પીક. બદમાશ, 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 छोटू बदमाशी, बदमाशी, बदमाशी. गर्मी बहू है का? है वो गर्मी बहू है. जा मजा આવે અત્યારના બોરમાં. ઊંદેડું લઈ આવું નાનકડું રમાડે કરું એને. જો દોરો 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 દોરો. જો તડકો આવ્યો, તડકો આવ્યો, તડકો. હા તડકો આવ્યો. જામ ઉપર જો, ઉપર જો, તડકો આવ્યો જો. જાઓ કાપી નહીં ખાવા. તને બેરાહી હે નામની. ઓરે ચડ્ડો પગાર નહીં, કાંઈ વાંધો નહીં. આપણા વાળ સેટ થઈ ગયા. નહીં જોઈએ આપણે. ઓકે ગાઈસ, રેડી ટુ સેટ અપ માય હેર્સ, યુ નો. મિત્રો, આ બધું જોઈને તમને ખબર પડી છે તમારો ભાઈ ક્યાંક જાય છે. ક્યાં જતો હોય છો તમને ખબર છે હું ક્યાં જાઉં? હું જાઉં હું જામકા. તમે ખાલી એક મનમાં છે ને ઇમેજિન કરો. જો ફૂલ વરસાદ પ્લસ વાવણી પ્લસ ફૂલ નેચર. હા, શું વ્યૂ આવશે તમે વિચારો. તમે આ બ્લોગ ન જોયો ને તો અમારા એકે બ્લોગ ન જોયા એવું છે. કારણ કે આ બ્લોગ હું બનાવી ન જોયો. પહેલાં તો આપણે બસમાં જઈએ, કારણ કે ગાડી લઈ ગયા મારા મામા. એ જામકાજ છે, એ ગાડી લઈને ગયા છે. તો અહીંથી આપણે પહેલાં બસમાં જઈએ, પછી ત્યાં પૂગીએ, નાના એને મળીએ, અને પછી જાઉં આપણે વાડીએ. મેન જે કામ કરવાનું આપણે વાડીનું પૂરો આખો આમ મસ્ત નેચર બ્લોગ બનાવશો આપણે. ઓકે, અત્યારે ફિલહાલ તો હું હાલીને બસ સ્ટેન્ડે જાઉં. આહા, હું ઉડું. ઓકે, લેટ્સ ગો. આપની સ્ટ્રીપ સ્ટાર્ટ થતી હોય છોટી નાની થી. લેટ્સ ગો. મિત્રો, ફાઇનલી હું પૂગી ગયો બસ સ્ટેન્ડે. તમે મારી હાલત જોવો. બસો યાર, ગાડી વાળો કોઈ મૂકો વાળો નહોતો. ફાઇનલ હાલો, બસ આવીને વાટ જોઈ, ડાયરેક્ટ ખસકાવી જા. તો મિત્રો, ફાઇનલી બસ આવી છે. જાય હવે હાલો. ફાઇનલી મિત્રો, બસમાં બેસી ગયો હું. અને લગભગ 6 મહિના 7 મહિના થયા બસમાં નથી બેઠો જામકા રહેવા માટે. હવે મજા તો આવશે જ. પહેલાં હું બહુ બસમાં જતો, પણ વચમાં ગાડી આવી ગઈ હતી ને, બસ હાવ મેલા ગઈ. હવે બસમાં આવી ગયો હું. હાલો મિત્રો, આપણી ટ્રીપ ચાલુ થઈ ગઈ છે. જો મોયરત બેઠો હું તમને બતાવો. મજા આવશે. ડ્રાઈવર ગાડી એક્સીની જોતા જોતા પૂગી જાઉં. ઓકે, લેટ્સ ગો. ફાઇનલી ગાઈઝ, આપણે પૂગી ગયા જામકા. અને ધીમો ધીમો મસ્ત વરસાદ હાલે છે. અને આહા, તમે અહીંનું નેચર જોઈ જાઓ ને. તમને હવે ધીરે ધીરે નેચરને બધાને મલાવું તો હું મળી લઈએ. પછી આપણે ક્યાંક જવાનો પ્લાન કરીએ. જોઈ લ્યો. ઓ હે ને બાકી. હાલો, અંદર પ્રવેશ કરી લઈએ આપણે. તમે હે ને, હું અત્યારે વાડી આવી ગયો હું. તમને રસ્તો દેખ ખબર પડી. અને તમે વાડીનો વ્યૂ જોઈ જાઓ ને, તમે કહો કે મારે કાંઈ બીજું જોવું જ નથી. બતાવું જો. યે લો ભાઈ, મોજ.
જો અહીંયા જો પાણીનો એટલો પ્રવાહ વધી ગયો છે ને, જો આ બધું તોડ નાખવા પારી અવડિયા અને આના જેવડી જાય પારી હતી બધું તોડીને પાણી આમથી આમ હોકરીમાં વયું ગયું. હવે હું તમને બતાવું હોકરીમાં મારા બા કહેતા હતા કે 2 કાંઠે હોકરી આવી ગઈ હતી, ફૂલ પાણી આવી ગયું હતું હોકરીમાં. તો કે પૂર આવ્યું હોય તે જો ઘડીક પૂરતું, અત્યારે તો હોકરી ભરી છે થોડી કમથી. જો હોકરીને ઝાડવાય બધા પાછા કાપ નાખ્યા, ઓલી સાઈડ ને બધા ઝાડવા હતા એ કાપ નાખ્યા. બાકી અત્યારે જો ફૂલ માંદણું હે, માંદણું સમજો ને તમે, માંદણું વારા બારા બધું કમ્પ્લીટ લાગી ગયેલ હે. વવાઈ ગયો હવે, કેટલું વવાઈ ગયું ને કેટલું બાકી એ મને ખબર નથી, મારા મામા એ ખબર નહીં ક્યાં ગયા. બાકી અત્યારે આવે ફૂલ મોજ. પણ યાર ઓબ્વિયસલી વાત છે ને, ગામડે તો અત્યારે મોજ જ આવે ને ચોમાસામાં. ગામડે એના હાટુથી તો હું આવ્યો, કીધું તમને વ્લોગમાં મજા આવી ગઈ, થોડીક બોરિંગ વ્લોગ આલે 2-3 દી થયા. લ્યો હોકરીમાં તો બતાવું. ઓ માય ગોડ ગાઈઝ, દો હોકરીનો પુલ પડી ગયો, આપણા હોકરીનો પુલ પડી ગયો. ઓ માય ગોડ, હોકરીનો તો આખો લુક જ બદલાઈ ગયો આમ તો જો. ઓ એ ચાચુ, વાહ યાર, હું આ પારી ઉપર બેહીને હંગ તો યાર, ઈ પારી તૂટી ગઈ અત્યારે. ઓ માય ગોડ, કાંઈ વાંધો નહીં યાર, મારી બચપનની હંગતી પારી તૂટી ગઈ, હવે તો તૂટે ને યાર, મારું બચપન હોયું ગયું તો પારી તો જાય ને હવે. લ્યો ભાઈ લ્યો, મસ્ત અત્યારે સિસ્ટમ બેઠેલી છે વોકરીની. થોડાક આગળ છે, અહીંયા તો બીકે એવી લાગે, કારણ કે નાગ બાપા સુર કરતા મારા પગમાં હેઠેથી આમાં આવશે ને તો મને લાગશે બીક. અને જો વાવ યાર, ખુલ્લી થઈ ગઈ અમારી હોકરી એકદમ. ઓહ, ખુલ્લી થઈ ગઈ આખરી હોકરી અમારી, દેખાય. આ યાર આ ખોટા ઝાડવા કાપ નાખ્યા, અમુકનું ધોવાણ થાય ઝાડવા યાર, ધોવાણ અટકાવે ને આ બધા ઝાડવા ઉલાન નાખ્યા. લ્યો સામે દીવા સામે આ સેઢાવાળા. હાલો જાય હવે ઘર બાજુ, એટલે આ મકાન બાજુ. હાલો મિત્રો, માંદણામાં મન મનાવતો હું જાઉં છું. અહીંયા સામેની વાડી મારા મામાની બધા અહીંયા બેઠા હતા, આટો મારી આવી. ઓહો, આની જે મોજે ને ધરતી આરે કનેક્ટ થવાની બેસ્ટ. કોણ કોણ ગામડામાંથી કમેન્ટમાં ફટાફટ કહી દો, કોણ ગામડેથી અને કોને કોને ગામડું ગમે. ઓકે, વરસાદ પાછો ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. વાવ યાર, જો મિત્રો તમે અવાજ સાંભળો ખાલી. આમાં પાણી કરી દીધું. હાથ તો સારા છે. એટલે ઈ શું છે સાઈડમાં હે? આ ઓલી છે સેન્સર વાળી ભાઈ. ઓલી હોય તો ગાડી નો ઓહો, ઓલી હોય તો નો આગળ ફટાફટ. 4 વર્ષમાં આમાં 5મા વર્ષમાં જ આમ કરે. 4 વર્ષ રેડી આવી. તો મિત્રો ફાઇનલી આજે આપણે રાઈતા વારો આવી ગયો છે વાડી આવવાનો, કારણ કે મજૂરોએ બત્તી બગાડ નાખી અને અમે એને જાય બત્તી દેવા. આ કોની બત્તી ભરે એલા? અમે એને બત્તી દેવા જાય રાઈતે. એક તો આ માંદણામાં ગાડી હાકીને માંડ પૂગ્યા હી હવે. આહા, એની હાટું 2 વિમલ લે. શું છે હગડ? તમને જાણ હોય કહી દઉં, કાલે જ ફુવર હતા ને દીપડો હતો વાડીએ. એટલે ભાઈ જાણ થોડુંક શું કહેવાય, સાવચેતીથી આવવું પડશે, કારણ કે બીક લાગે. ઓકે ચાલો એને દઈ બધું. અને રાતે અમે આવ્યા, છાટા છૂટી ચાલુ છે. શું કરવું પણ આવવું પડે. આમ તો મારે રાતે વાડી આવવાનો કેદુનો પ્લાન હતો, પણ આ કોઈ મંડાઈ નહીં ના જાય, ચખ મારીને આવવું પડ્યું. ચખ મારી મેં હાલો તો દઈ આવી બધી. ઓકે, બાકી અત્યારે તમને કઈ દેખાતું નહીં હોય કાના સિવાય. હાલ કાના હાલ. મિત્રો આને જો, આને કહેવાય હરખી પ્રાણી સેવા, કારણ કે જો ને પંખો ફિટ કર્યો બરતું પાસે. ક્યાં હેલા અંદર છે, ખોલ તો. આ બોલ ખોલ. જોયું બરતું હાટું પંખો. ભાઈ આને કહેવાય સાચી એનિમલ્સ લવર્સ. મજૂર બત્તી મારે
હારી પેટ પંખુડી મારી હો એ અંદર થી કર્યો જો અંદર થી આ દેખાય મોજ કર લે તું બેટા આજે હું હવે તારા માટે મોજ જ છે હાલ ટેબલ પંખો હાલ ઉપર આ દેજો દીપડો નાસ્તો કરી જાય દેશી તાળું દેશી જુગા જીવડા એલા મોઢામાં કરી જાય હાલો મજૂરને આપણી ગેડા હા હા ચાક મોકરા થાય છે દીપડો આવ્યો હતો ને કાલ ખાઈ જાય હો ક્યાં હગડ હતા કે હગડ ક્યાં હતા એમ ત્યાં હતા ને એ રથ હતી બધી એ વસ્તુ ન થાય એને ચાર્જિંગ થોડી દેર મૂકવાનું હા હાલો વસ્તી થાય તો ખરી પછી ડીમ થઈ જાય બહુ ડીમ થઈ જાય પછી ચાર્જિંગ લગાડે તો ફૂલ ધપે હમી કરે ઈ લઈ બાકી લઈ જવાના હતા તો ભલે રહે હવે કાલ સવારે સવારે લેતા જજે હાલો હગડ જોવા હતા પણ હવે આગા છે હગડ બતાવો તો કાલે આવ્યો તો દીપડો ઓ માય ગોડ કાલ થાક ગઈ સુનિયા સુનિયા રાત હા તો રોજ ડાયના છે ને ઈ જેના હોય ને હાલો ભાઈ હવે 4 બોલમાં 12 રન જોઈએ ફટાફટી હવે જીતી જઈએ આપણે 4 બોલમાં 12 રન સૂર્યકુમારનો કેચ જોઈને તમે બધા હવે ફટાફટ જીતીને એની વાત જોઈએ અમે 2 બોલમાં 10 રન ભારતીય ઝંડો લહેરાવાનો થોડીક વારમાં નક્ષત્ર બક્ષત્ર બધું ફેરવાઈ જાય હમણાં આ 2 બોલ ફેંકાવા દો પંડ્યા બાકી આજે પણ ચીકણો થઈને આવ્યો મૂછું રાખીને હું વાઈડ આપ્યો કે હાલો એક બોલમાં 9 રન ફાઇનલી અવાજ સાંભળતો તમે પેટને પાંડ્યા હાલો 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 जीती कौन रोवा માંડ્યું भारतीय सर गर्व से ऊंचा हो गया भाई હાલો મિત્રો મજા કેટલા વર્ષ પછી વર્લ્ડ કપ આપણે ફાઇનલ જીતી ગયા મારા નાનાને કેવું પણ એ ઉઠો કાકા વર્લ્ડ કપ જીતી ગયા વર્લ્ડ કપ શરમ કરો થોડીક આ બધા હુતા અહીંયા વર્લ્ડ કપ જીતી ગયા ને ઠંડો બોલ મસ્ત આવે એટલે બોલું હું ફાઇનલી મિત્રો એકવાર કમેન્ટમાં ભારતીય ઝંડો લહેરાવી ગયો એટલું તો કરી શકો આજે તો નહીં કરો તો ક્યારે કરશો યા ઇન્ડિયા ઓપી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ હવે જીની અંદર આવશે સૂર્યકુમારનો કેચ અને હર્ષદીપની બુમરાની ઓવર